કેશોદ પંથકમાં શ્રાવણ માસમાં પદયાત્રીઓને ચા પાણી નાસ્તો ભોજનની સેવા કરતી સંસ્થાઓ। સૌરાષ્ટ્રમાં આવેલ પૌરાણિક યાત્રાધામ શિવાલયો ખાતે પવિત્ર શ્રાવણ માસમાં સોમવારે દર્શનાર્થે ભાવિ ભક્તો બહોળી સંખ્યામાં ઉમટી પડતા હોય છે। સંખ્યાબંધ શ્રદ્ધાળુઓ પોતાના આરાધ્ય દેવને રીઝવવા પદયાત્રા કરી દર્શને જતા હોય છે। કેશોદ આસપાસના વિસ્તારમાં સોમનાથ મહાદેવ મંદિર, કામનાથ મહાદેવ મંદિર, માણેકવાડા, નાગદેવતા, માલબાપા મંદિર મોડી રાતથી દિવસભર હજારોની સંખ્યામાં પદયાત્રીઓ કેશોદ નજીક પસાર થતા જેતપુર સોમનાથ ફોરલેન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પોતાની યાત્રા પરિપૂર્ણ કરવા નીકળે છે। કેશોદ આસપાસના ફોરલેન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વિવિધ સામાજિક ધાર્મિક સંસ્થાઓ અને વિવિધ મંડળો દ્વારા મંડપો બાંધી સેવાની જ્યોત જલતી રાખવામાં આવે છે। કેશોદથી માણેકવાડા, નાગદેવતા, માલબાપા મંદિરે જવાના રસ્તે, કેશોદથી સોમનાથ મહાદેવ મંદિર જવાના રસ્તે, માળિયાથી અલગ અલગ જગ્યા પર અને કેશોદથી માંગરોળ, કામનાથ મહાદેવ મંદિરે જવાના રસ્તે પદયાત્રીઓને આરામ કરવા બેસવાની વ્યવસ્થા ઉપરાંત ચા પાણી, નાસ્તો, ફરાર અને ભોજનની વ્યવસ્થા સહિત દાતાના સહયોગથી વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે। દર સોમવાર સાથે તહેવાર પણ હોય છે, જેથી આ વર્ષે ભાવિ ભક્તો બહોળી સંખ્યામાં પોતાના આરાધ્ય દેવ દેવાધિદેવ મહાદેવના દર્શનાર્થે પદયાત્રા કરી પસાર થાય છે। ત્યારે રસ્તામાં ચા પાણી, ફરાળ, ફળ ફળાદી, નાસ્તો અને ભોજનની સુંદર વ્યવસ્થા કરતા વિવિધ સામાજિક ધાર્મિક સંસ્થાઓ અને મંડળના આયોજક, યુવા કાર્યકર્તાઓ, દાતાઓની સેવાકીય પ્રવૃત્તિને લોકો બિરદાવી રહ્યા છે। જય મામાદેવ। અભાણી મહેન્દ્ર કુમાર ગોપાલભાઈ નાંગેચાવાળા માળી હાટીના બગીચા સ્થિત મામાદેવ મિત્ર મંડળમાં દર શ્રાવણ મહિને ગમે યાત્રાળુઓ પગપાળા જતા હોય એના માટે નિઃશુલ્ક ભાવે અમે સેવા આપીએ છીએ। અને આ અમારા બગીચાવાળા મામાદેવ મિત્ર મંડળમાં 27 સભ્યોની સંખ્યા છે। બાકી અન્યથા જે લોકો દાન પેટે આપે અમે સ્વીકાર કરીએ છીએ। અને અહીં અમે અમારી રીતે ફરાળી ચેવડો, પેટીસ, માંડવી ભાત, વેફર, મરચાં, ચા એ લોકો અમે નાસ્તો આપીએ છીએ। અને અમે લોકો ચા પાણી નાસ્તોની અહીં સુવિધા નિઃશુલ્ક ભાવે આપીએ છીએ। જય મામા। અને અમારું આ સ્થળ ગળોદરના પાટીએ ખુમાણ બાપુના બંગલે શ્રી બાપા સીતામની મઢુલી 2 વર્ષથી અવનિત સેવા અમે લોકો આપીએ છીએ।